સુરતના હીરા વેપારી સાથે કરોડોની છેતરપિંડીના મામલે એશિયન લેબગ્રોન ડાયમંડ કંપનીના ભાગીદારો અંકુશ નાકરાણી અને સંદીપ જસાણીની ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલની ટીમે ધરપકડ કરી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ચોક બજાર વિસ્તારમાં હોફ ફર્નિચરના માલિક અને ડાયમંડ વ્યવસાય સાથે સંકળાયેલા કેતન પટેલને આરોપીઓએ લેબગ્રોન હીરાના ઉત્પાદનમાં મોટા નફાની લાલચ આપી અંકુશ નાકરાણી અને સંદીપ જાસાણીએ દર મહિને 300 લેબગ્રોન ડાયમંડ તૈયાર કરી આપવાનો વાયદો કર્યો હતો અને અંગે નોટરાઇઝ પણ કરાર કરવામાં આવ્યો છે। આ લોકો પર વિશ્વાસ રાખી કેતન પટેલ અમેરિકામાં રહેતા પોતાના બહેન બનેવી પાસેથી મોટી રકમ મંગાવી કંપનીમાં રોકાણ કર્યું। શરૂઆતમાં આરોપીઓએ કરાર મુજબ કેટલાક હીરા આપ્યા, જેના કારણે વિશ્વાસ વધુ મજબૂત બન્યો, પરંતુ બાદમાં તેમણે અચાનક ઉત્પાદન બંધ કરી દીધું, હીરાની સપ્લાય રોકી દીધી હતી। હીરાની લાલચ બંધ થતાં કેતન પટેલનો ધંધો અટકી ગયો હતો, તેમનું કરોડો રૂપિયાનું રોકાણ ફસાઈ ગયું। જ્યારે તેમણે પોતાના પૈસા પરત માંગ્યા ત્યારે આરોપીઓએ બહાના બનાવવાનું શરૂ કર્યું, પછી ફોન બંધ કરી સંપર્ક તોડી નાખ્યો છે। કેતન પટેલને હવે વિશ્વાસ થઈ ગયો હતો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે। અંતે તેમણે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી તપાસ સુરત ઇકો સેલને સોંપવામાં આવી હતી। ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે ગુરુવારે મોડી રાત્રે કાર્યવાહી કરી અંકુશ નાકરાણી અને સંદીપ જસાણીની ધરપકડ કરી હતી। શુક્રવારે તેમણે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે હાલ ધરપકડ કરાયેલ અંકુશ નાકરાણી અગાઉ સીબીઆઈના એક લોન ફ્રોડ કેસમાં પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે। SIDBI લોન મેળવવા માટે કથિત બનાવટી દસ્તાવેજ રજૂ કરવાના આરોપસર નોંધાયેલા કેસમાં ડિસેમ્બર 2025માં સીબીઆઈ કોર્ટ દ્વારા તેમને દોષિત ઠેરવી સજા ફટકારવામાં આવી હતી। બીજી તરફ લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલ અનેક કરોડોના વિવાદોમાં પણ તેમનું નામ અગાઉ સામે આવી ચૂક્યું છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।